રકમની અંદર પહેલા જોવાનું કે નાનો કાઉન્સ છે, હા આને સોલ્વ કરવાનું છે પહેલી વાત, પછી બીજું બધું જોજો. તો 81 ભાગ્યા 9 બ્રેકેટની અંદર 7 વત્તા 25 માંથી 11 બાદ કરશો તો કેટલા? 14. ક્લિયર? નાનો કાઉન્સ પૂરો. હવે જુઓ તો 81 ભાગ્યા 9, સીધું 81 ભાગ્યા 9 નહીં કરી દેતા, નકર પ્રોબ્લેમ થશે તમને. 14 અને 7 કેટલા થશે? તો કે 21. તો અહીંયા મોટા બ્રેકેટની અંદર કેટલા વધશે? 21. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? 21 ગુણ્યા 9. તો કદાચ કોઈને 21 ગુણ્યા 9 189 એવું ન આવડતું હોય તો તમે શું કરી શકો છો? 2 9 18 એટલે 180, 9 1 9 તો 189. અથવા તમે જુઓ આ આખું સ્ટેપ નીચે લખો ને તોય થઈ જશે. 81 પછી ભાગ્યા કરીને બે છે ને, તો 9 ગુણ્યા 21 જ છે. તો એ 9 ગુણ્યા 21 આખું સ્ટેપ નીચે જવા દો ભાગાકારમાં, કારણ કે વચ્ચે ભાગાકારની નિશાની છે, બીજું કંઈ હવે વધ્યું નથી. તો 9 ગુણ્યા 9 એટલે 81, 3 તેરી 9, 3 સત્તા 21, જવાબ આવશે 3/7.